બનાવ રહી જાઉં તો સમાજ માટે હોસ્પિટલ ના બનાવી શકું સાહેબ. તો સમાજની ચિંતા કરે એવા આગેવાનોની જરૂર છે અને તમારી તાકાત હોવી જોઈએ સાહેબ. કોઈ એવું માનતો હોય કે મને છૂટીને મોકલી દો પછી સમાજનો અમુક જોતો નહીં તો હવે શું કરવાનું સાહેબ? તમે એનું અપમાન કરી શકો છો જાહેરમાં, પણ તમે મજબૂત થશો તો તમારી માંગણી સામે કોઈ ગંભીર થશે. બાકી જો તમે આપણા સમાજ છે કાયમ બાપડો બિચારો એવો રહેશે. ઠાકોરો શું કરે ખબર છે? ચોક ઝઘડો થઈને આવીને કોઈને બે મારીને આવે એટલે કે આપણે ચિરોડામાં કે ગાંધીનગરના બજારમાં નીકળે કે કોઈ આપણે અમુક જોવા નહીં કે આપણે ગમે તે દુકાને માલ લઈએ ને કે આપણે પૈસા ના માંગીએ આપણી ક્રેડિટ, એટલે એમાં કશું ના આવે. તમારી સાચી ક્રેડિટ તો કેવી હોવી જોઈએ કે દરેક તાલુકા દીઠ ઠાકોર સમાજની એક પ્રાઇવેટ કક્ષાની સારી સંસ્થા હોય છે શિક્ષણની. દરેક ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ અને જે 4 દિશાઓ છે ચારે 4 દિશાઓમાં સમાજની એક યુનિવર્સિટી હોવી જોઈએ. સાહેબ આપણા સમાજની ધર્મશાળા જોઈ છે? હા, તો તમે સૌથી વધારે છો આ ગુજરાતની ગાદી ઉપર જીને બેસવું હોય ને, પણ સાહેબ એના વોટની જરૂર તો ઠાકોરોની જ પડે. જો ઠાકોર એક બાજુ થઈ જાય સાહેબ, તમે ધારો એ કરી શકો, તમને તમારી તાકાતની ખબર નહીં. તમને એ કહેવા આવ્યો છું તમે શું છો. ચૂંટણીની અંદર અન્ય સમાજનો વ્યક્તિ દારૂના પૈસા લઈને તમારા જોડે આવે અને તમને તમારા ગામની જવાબદારી બીજા વ્યક્તિઓ લઈ લે છે કે મહુંદ્રાના ઠાકોરોની ચિંતા ના કરતા આટલો દારૂના આટલા પૈસા આપી દેજો, અમે ઠાકોરના વોટ બધા તમને કમ્પ્લીટ તમારા નખાઈ દઈશું. તો ડોગરીને પોણી લઈને ડૂબી મરવું પડે. આપણે કેવા ઠાકોરો આપણે ખબર છે? કોઈ ઘરકું વધુ કરી જાય તો આપણા બાપ દાદા 5 વીઘા જમીન તો એમની રાજી થઈને આપતા જ્યાં મજા આવી ગઈ. એ ઠાકોરો જો કોઈ 500 રૂપિયામાં વોટ આપણે ખરીદતો હોય તો 5 વર્ષના 500 રૂપિયા એટલે 1 વર્ષનો 100 રૂપિયા થાય, વર્ષના 365 દાડા હોય.